નમસ્કાર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એટલે કે બી ગ્રુપ પૂરું કર્યા પછી હવે આગળ શું? આ એક એવો સવાલ છે જે દરેક વિદ્યાર્થીને સતાવતો હોય છે. તો આજે આ ખાસ માર્ગદર્શિકામાં આપણે કારકિર્દીના શ્રેષ્ઠ વિકલ્પો અને તેને લગતી તમામ મૂંઝવણો દૂર કરવા માટે એક પરફેક્ટ રોડમેપ તૈયાર કર્યો છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. આજના સત્રમાં આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ એના પર એક નજર કરી લઈએ. આપણે એકેડેમિક અને કોર્સ ઓવરવ્યૂ જોઈશું. ત્યારબાદ આર્થિક સ્થિતિ અને કરિયરની તકો, પ્રવેશ પરીક્ષાઓ, સાચો નિર્ણય કઈ રીતે લેવો તેની પદ્ધતિ અને અંતે કેટલાક સામાન્ય પ્રશ્નો અને નિષ્કર્ષની ચર્ચા કરીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ, જે છે એકેડેમિક અને કોર્સ ઓવરવ્યૂ. અહીં આપણે પીસીબી સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિશાળ શૈક્ષણિક વિકલ્પોની દુનિયામાં ડોક્યું કરીશું. જુઓ, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પીસીબી એટલે માત્ર એમબીબીએસ, પણ એવું બિલકુલ નથી. અહીં સમયગાળાની દૃષ્ટિએ ઘણું મોટું વૈવિધ્ય છે. 3 વર્ષની રેગ્યુલર સાયન્સ ડિગ્રીથી લઈને 5.5 વર્ષના લોંગ ટર્મ મેડિકલ પ્રોગ્રામ્સ અવેલેબલ છે, જેમ કે બીડીએસ, બી ફાર્મા અને બીએસસી નર્સિંગ જેવા પ્રોગ્રામ્સ. આ બધા જ કોર્સિસ અલગ અલગ સમયગાળા સાથે ઉત્તમ વિકલ્પો પૂરા પાડે છે. હવે જેમને નીટ પરીક્ષાના ભારે પ્રેશરમાંથી બચવું છે એમના માટે શું? કોઈ જ ચિંતાની વાત નથી. બાયોટેકનોલોજી, ફોરેન્સિક સાયન્સ, સાયકોલોજી અને ફૂડ ટેકનોલોજી જેવા લેટેસ્ટ અને ડિમાન્ડિંગ ક્ષેત્રો અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે. આ એવા વિકલ્પો છે જે નીટ વગર પણ ખૂબ જ ઊંચો પગાર અને એકદમ સ્ટેબલ કરિયરની ગેરંટી આપે છે. કોર્સ વિશે જાણ્યા પછી હવે આપણા બીજા વિભાગ પર આવીએ. આર્થિક દૃષ્ટિકોણ અને કરિયર. હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં ખરેખર કમાણીની કેટલી તકો છે? ચાલો એ સમજીએ. જ્યારે કોઈ લાંબા ગાળાના કરિયર વિશે વિચારવામાં આવે ત્યારે 2 મુખ્ય રસ્તાઓ સામે આવે છે. એક છે સરકારી ક્ષેત્ર, જ્યાં નોકરીની પૂરેપૂરી સુરક્ષા છે અને સાથે પેન્શનની પણ ખાતરી છે. અને બીજો રસ્તો છે પ્રાઇવેટ પ્રેક્ટિસ. અહીં કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે અને હા, વ્યક્તિના પોતાના પરફોર્મન્સના આધારે અમર્યાદિત કમાણી કરવાની જબરદસ્ત તક પણ છુપાયેલી છે. આ ખરેખર એક એવો નિર્ણય છે જે ખૂબ જ સમજી વિચારીને લેવો પડે. કમાણીની વાત નીકળી જ છે તો એ જાણવું ખૂબ જ રોમાંચક છે કે મેડિકલ ક્ષેત્રમાં આર્થિક ટોચ કેટલી ઊંચી હોઈ શકે છે. ઉચ્ચ કક્ષાના સ્પેશિયાલિસ્ટ અને ટોપ ટિયર ક્લિનિકલ પ્રોફેશનલ્સ વાર્ષિક 25 લાખ રૂપિયા કે તેથી પણ વધુનું પેકેજ ખૂબ જ આસાનીથી મેળવી શકે છે. સાદી ભાષામાં કહીએ તો જો કૌશલ્ય હોય તો અહીં કમાણીની કોઈ જ મર્યાદા નથી. અને હા, કરિયર એટલે માત્ર કોઈ હોસ્પિટલમાં જઈને નોકરી જ કરવી એવું જરૂરી નથી. વિદ્યાર્થીઓ પોતાનું ખાનગી ક્લિનિક ખોલીને આંત્રપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક પણ બની શકે છે. આ સાથે જ જીનેટિક એન્જિનિયરિંગ અને બાયોઇન્ફોર્મેટિક્સ જેવા બૂમિંગ સેક્ટર્સ પણ છે જે ખૂબ જ ઝડપથી વિકસી રહ્યા છે અને ભવિષ્ય માટે અત્યંત હાઈ સેલેરી વિકલ્પો સાબિત થઈ રહ્યા છે. બરાબર છે. હવે આગળના પગલાં વિશે વાત કરીએ. આપણો ત્રીજો વિભાગ છે પ્રવેશ પરીક્ષાઓ અને એડમિશન પ્રક્રિયા વિશેની સંપૂર્ણ સમજ. મેડિકલ ફિલ્ડમાં જવા માટે નીટ યુજી પરીક્ષા આપવી પડે એ તો લગભગ બધા જ જાણે છે, પણ બીજી કેટલીક શાનદાર તકો પણ છે. જો દેશની ટોપ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં અથવા એગ્રીકલ્ચરલ સાયન્સમાં એડમિશન લેવું હોય તો CUET યુજી અને ICARAIEA જેવી પરીક્ષાઓ ઉત્તમ દરવાજા ખોલે છે. આ ઓપ્શન્સને ક્યારેય અવગણવા ના જોઈએ. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓથી શરૂ કરીને એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી, તેનું રિઝલ્ટ અને છેલ્લે કાઉન્સેલિંગ સુધીની આ આખી સફરમાં એકદમ પરફેક્ટ અને સંકલિત આયોજન હોવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને છેલ્લી ઘડીએ કોઈ મોટા આંચકા ના લાગે અને નકામા માનસિક તણાવથી બચી શકાય. હવે આપણે સૌથી મહત્વના ચોથા વિભાગ પર પહોંચી ગયા છીએ. સાચો નિર્ણય કઈ રીતે લેવો તેનું એક ચોક્કસ માળખું. આટલા બધા વિકલ્પો હોય ત્યારે મૂંઝવણ થવી સ્વાભાવિક છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા વિદ્યાર્થીઓએ પોતાની જાતને એક બહુ જ પાયાનો સવાલ પૂછવો જોઈએ. શું ખરેખર દર્દીઓ સાથે સીધો સંપર્ક કરીને હોસ્પિટલના ક્લિનિકલ વાતાવરણમાં સારવાર કરવી ગમશે? કે પછી કોઈ હાઈટેક લેબોરેટરીમાં શાંતિથી બેસીને રિસર્ચ અને એનાલિસિસ કરવાનું વધુ પસંદ પડશે? આનો એકદમ પ્રામાણિક જવાબ સાચી દિશા નક્કી કરવામાં બહુ મોટો ભાગ ભજવશે. એની સાથે સાથે બીજો એક મોટો સવાલ છે આપણી પ્રાથમિકતાઓનો. શું હાલ પૂરતું લક્ષ્ય કોઈ શોર્ટ ટર્મ ડિપ્લોમા કરીને ઝડપથી આર્થિક રીતે પગભર થવાનું છે, કે પછી MBBS જેવા લાંબા અને અઘરા અભ્યાસમાં વર્ષો આપીને કોઈ વિષયમાં ઊંડું સ્પેશિયલાઇઝેશન મેળવવાનું છે? આ બાબત ક્લિયર થતાં જ અડધાથી વધારે કન્ફ્યુઝન તો એમ જ દૂર થઈ જશે. ચાલો હવે વિભાગ 5 તરફ નજર કરીએ,
જ્યાં આપણે એવા કેટલાક સામાન્ય પ્રશ્નો અને મૂંઝવણોની ચર્ચા કરીશું જે મોટાભાગના વિદ્યાર્થીઓના મનમાં સતત ઘૂમરાતા હોય છે. દાખલા તરીકે MBBS અને એલાઇડ હેલ્થ સાયન્સ વચ્ચેની સરખામણી. આ એકદમ લોજિકલ સવાલ છે. એક તરફ ડૉક્ટર બનવા માટે વર્ષોનું લાંબુ ઇન્વેસ્ટમેન્ટ અને રાત દિવસની સખત મહેનત માંગી લેતો રસ્તો છે, તો સામે પક્ષે એલાઇડ સાયન્સના ક્ષેત્રો છે જે પ્રમાણમાં ઝડપી એન્ટ્રી, શરૂઆતથી જ સારો એવો પગાર અને બેલેન્સ્ડ વર્ક લાઇફ એટલે કે સંતુલિત જીવનશૈલીની ઓફર કરે છે. અને એક બીજો સવાલ જે લગભગ બધા જ પૂછતા હોય છે, નીટ આપ્યા વગર અને પરંપરાગત મેડિકલ લાઇનમાં ગયા વગર સૌથી વધુ પૈસા કયા ફિલ્ડમાં છે? સાચું કહું ને તો આ પ્રશ્ન અત્યારે સૌથી વધુ ટ્રેન્ડિંગ છે. અને આનો જવાબ ખરેખર સરપ્રાઇઝિંગ છે. જો સારી એનાલિટિકલ સ્કિલ હોય તો બાયોલોજીના વિદ્યાર્થીઓ ડેટા સાયન્સ, એવિએશન એટલે કે કોમર્શિયલ પાયલટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા નોન મેડિકલ ક્ષેત્રોમાં પણ એન્ટ્રી લઈ શકે છે અને ત્યાં પણ લાખોનું પેકેજ મેળવી શકે છે. કહેવાનો અર્થ એ જ છે કે બાયોલોજીના સ્ટુડન્ટ્સ માટે માત્ર હોસ્પિટલના જ દરવાજા ખુલ્લા છે એવું જરાય નથી. તો હવે આ માર્ગદર્શિકાના અંતિમ પડાવ પર આવીએ. વિભાગ 6 નિષ્કર્ષ. અહીં આપણે વ્યક્તિગત રસ અને માર્કેટની ડિમાન્ડ વચ્ચેનું બેલેન્સ કેવી રીતે કરવું એ સમજીશું. આટલી બધી ઇન્ફોર્મેશનને સહેલાઈથી યાદ રાખવા માટે એક્સપર્ટ્સ દ્વારા એક જબરદસ્ત ISMS ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. આ એક એવી માસ્ટર ફોર્મ્યુલા છે જે અંતિમ નિર્ણય લેવામાં 100% કામ લાગશે. તો ચાલો આ ફ્રેમવર્કને સ્ટેપ બાય સ્ટેપ ડીકોડ કરીએ. સ્ટેપ 1 ઇન્ટરેસ્ટ એટલે કે પોતાના સાચા રસને ઓળખવો. સ્ટેપ 2 સ્કિલ્સ પોતાની આવડત કે સ્કિલ્સનું મેપિંગ કરવું. સ્ટેપ 3 માર્કેટ એટલે કે બાયોટેક કે IT જેવા માર્કેટની વૃદ્ધિનું એનાલિસિસ કરવું. અને છેલ્લે સ્ટેપ 4 સેલરી પગારની વાસ્તવિક અપેક્ષાઓ સેટ કરવી. આ 4 જાદુઈ સ્ટેપ્સ ફોલો કરવાથી કોઈપણ વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે પોતાનું શાનદાર કરિયર ઘડી શકે છે. આજના આ સત્રનો અંત એક ખૂબ જ પાવરફુલ વિચાર સાથે કરીએ. કોઈ પણ વિદ્યાર્થીનું ભવિષ્ય તેની પોતાની સ્પષ્ટતા પર આધાર રાખે છે. સાચી પસંદગી કરવી, યોગ્ય સમયે શરૂઆત કરવી અને કૌશલ્ય ખીલવવું જ જરૂરી છે. આ વિચાર ખરેખર બધું જ કહી જાય છે. તો અંતે વિચારવા જેવો સૌથી મોટો સવાલ એ જ છે કે શું એક વિદ્યાર્થી તરીકે વિજ્ઞાન અને હેલ્થકેર ક્ષેત્રની આ લેટેસ્ટ ડિમાન્ડ સાથે પોતાના અનોખા શોખને જોડવાની તૈયારી છે ખરી? હંમેશા કંઈક નવું શીખવા અને નવા રસ્તાઓ શોધવા માટે ઉત્સુક રહો.